તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરા મુલાકાતે પહોંચવાના છે। વડોદરામાં જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે તેની સમીક્ષા કરવા માટે વડોદરાની મુલાકાતે પહોંચવાના છે। ત્યારે વડોદરાની મુલાકાત દરમિયાન તેઓ વિશ્વામિત્રી કામગીરીનું નિરીક્ષણ કરશે। મુખ્યમંત્રીના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર તૈયારીઓની સમીક્ષા કરે છે। ત્યારે મંગળ પાંડે બ્રિજ પાસેથી સાઇટની મુલાકાત લેશે સીએમ તેવા સમાચાર। જેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરા આવી રહ્યા છે। વડોદરામાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની જે કામગીરી ચાલી રહી છે તે કામગીરીનું તેઓ આવતીકાલે નિરીક્ષણ કરશે અને બાદમાં અધિકારીઓ સાથે આખા પ્રોજેક્ટની સમીક્ષા કરશે। મુખ્યમંત્રી જ્યારે વડોદરા આવતા હોય અને જે સ્થળે તેઓ નિરીક્ષણ કરવા માટે પહોંચવાના છે મંગલ પાંડે બ્રિજ છે, કારેલીબાગ રાત્રી બજારની બિલકુલ પાછળની આ સાઈડ, જ્યાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે અને એટલા માટે જ્યારે મુખ્યમંત્રી વડોદરા આવતા હોય ત્યારે તેમની જે તૈયારીઓ છે તેનું નિરીક્ષણ પણ કરવા માટે આજે ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। વડોદરાના પોલીસ કમિશનર છે, આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ સ્થળે પહોંચ્યા છે જ્યાં મુખ્યમંત્રી આવવાના છે। તેઓ પણ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે, કારણ કે મુખ્યમંત્રી જ્યારે આવવાના હોય ને તેની તૈયારીઓમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટેની ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આપ અહીંયા જોઈ શકો છો કે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કુમાર, આ ઉપરાંત વડોદરાના મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ સહિતના તમામ પાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે નિરીક્ષણ સ્થળે હાજર છે જ્યાં મુખ્યમંત્રી આવવાના છે। આ ઉપરાંત સીએમઓની ટીમ પણ અહીંયા પહોંચી છે। મુખ્યમંત્રીની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય, આ ઉપરાંત તૈયારીઓમાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એટલા માટે જ જ્યારે સીએમ આવવાના હોય ત્યારે આ પ્રકારની એક્સરસાઇઝ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી આવતીકાલે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની જ માત્ર સમીક્ષા નથી કરવાના, પરંતુ ત્યારબાદ તેઓ વડોદરામાં 1156 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને શુભારંભ પણ કરાવવાના છે। એટલે તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। વાસ્તવમાં મુખ્યમંત્રી આજે સાંજે જ વડોદરા પહોંચી જશે, વડોદરા સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ આવતીકાલે વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા।